हेलो फ्रेंड, केम छो बधाय? रेखा जे आमरણિયાના जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश। આજે હું મારા કિચનમાં જે વસ્તુ ફોલો કરું છું એ તમારી સાથે શેર કરવાની છું। વાસ્તુશાસ્ત્રમાં જે આપણે અમુક વસ્તુ ફોલો કરવામાં આવતી હોય છે તો એ રીતનું હું ફોલો કરું છું, તો તમારી સાથે હું શેર કરું છું અને એ કરવાથી મને ઘણા બધા ફાયદા થયા છે। તો મને એમ થયું કે ચાલો આજે મારા ફ્રેન્ડ ફેમિલીને કહું। અને અત્યારે રાત્રે 10 સાડા 10 થયા છે, સાવ ફ્રી થઈ ગઈ છું, કારણ કે એના માટે આપણે કિચન ખૂબ સરસ ચોખ્ખું જોઈએ, એટલા માટે તમારી સાથે આજે મારો વિડીયો છે હું લઈને આવી છું। જો ગમે તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જૂના હોય તો કમેન્ટ કરજો અને ગ્રુપમાં ફ્રેન્ડ ફેમિલીમાં બધે જ શેર કરજો। બહુ સરસ તમને કામ લાગે એવો વિડીયો છે। તો ચાલો પહેલાં તો આપણે એ વસ્તુ કરશું કે તમે ઘરે ગમે ત્યારે એની ટાઈમ રોટલી કરો કે પરોઠા કરો, થઈ ગયા પછી આપણો આ ગેસ જે ચાલુ હોય એને આપણે બંધ કરી દઈએ છીએ। બંધ કરી દીધા પછી આ જે વાસણ છે એને લઈ અને આપણે બાજુમાં મૂકી દેવાનું છે। બાજુમાં ન મૂકો તો કદાચ આપણે એને અહીંયા મૂકી દેવામાં આવશે। આવતો રહેજો આ બાજુ, જો દીપ, બરાબર? તો આપણે અહીંયા ન જોતું હોય ત્યાં આપણે મૂકી દેવાનું છે। તો પહેલી વસ્તુ કે રોટલી કે પરોઠા કોઈ પણ વસ્તુ થાય તો આપણી લોઢી છે એનો ઉપયોગ થઈ ગયો હોય તો આપણે એને એમને એમ ગેસ ઉપર રાખવામાં ન આવતું, એમાં પણ આપણને દોષ લાગે છે આપણને। એટલે બીજું એક ટીપ છે કે તમે લોટ બાંધો છો, અત્યારે તો મારે રસોઈ થઈ ગઈ છું, ફ્રી છું, પણ તમને બતાવું છું કે આપણે આમાં લોટ બાંધીએ છીએ। જ્યારે લોટ બાંધી લીધા પછી આપણે ઘણાને ટેવ હોય છે કે પાટલો છે એ આમ ઊંધો વાળતા હોય છે એની માથે, મેં ઘણાનું જોયું છે, પણ હું એમ નથી કરતી। પહેલાં હું પણ એમ જ કરતી, પણ ફ્રેન્ડ જ્યારથી મને ખબર પડી ગઈ ત્યારથી પાટલો કોઈ દિવસ રોટલીનો ઊંધો વારવાનો નથી આપણે। લોટ બંધાઈ ગયો હોય તો પાટલો હંમેશા એની પર આમ સીધો રાખી અને ઢાંકી અને આપણે એક સાઈડ એના આમ રાખી દેવાનું છે। માની લો કે તમારે પાટલો નથી રાખવો તો તમારે આના માપની કોઈ ડીશ છે, કાથરોટ છે, મોટી સાઈડની થાળી છે, એ પણ તમે આની ઉપર ઢાંકી શકો છો। પાટલો ન ઢાંકવો હોય તો પણ જ્યારે પાટલો ઢાંકો ત્યારે આ વસ્તુ ફોલો કરજો। નાની નાની ટીપ છે પણ બહુ ઉપયોગી છે અને ખૂબ તમને મજા આવશે। બીજા નંબરમાં કે મારે કાઉન્ટર બહુ નાનું છે ને ગેસ અહીંયા છે, તો અહીંયા મારે ડિસ્ટન્સ સાવ ઓછું છે, તમે જોતા હશો, તો અહીંયા જ બાજુમાં પાણી છે। તો પહેલી વસ્તુ તો એ જ છે કે પાણી અને અગ્નિ બે છે એ આપણે બહુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બહુ સારું ન કહેવાય। તો એનો મેં શું ઈલાજ કર્યો છે એ તમારી સાથે શેર કરું છું। પહેલી વસ્તુ કે જો આ ગેસ છે અને પાણી છે તો એની વચ્ચે જ મેં ભગવાન શંકર ભગવાન અને જે પાર્વતીજી છે, આપણે અન્નપૂર્ણાજીનો ફોટો કહીએ છીએ, તો એ મેં ફોટો લગાવ્યો છે। તો તમે જોઈ શકો છો ફોટો, અને એ પણ મેં એકદમ સેન્ટરમાં કર્યો છે કે આપણો જે દોષ છે એ અન્નપૂર્ણામાં છે, એ આપણો એનો દોષથી આપણને થોડોક રાહત રહે છે। બીજા નંબરમાં કે મેં જ્યારે કામ કરાવ્યું ત્યારે મને એવો વિચાર આવ્યો, તો મેં આવી રીતની એક લાદી નખાવેલી છે, જોઈ શકો છો। આજે તમને વિડીયોમાં બધું ડીપમાં સમજાવું છું ફ્રેન્ડ, તો તમે સમજી લ્યો। તો એક લાદીનો ભાગ છે એ અહીંયા બેસિંગ ઉપર આવે છે, જે પાણીનો ફ્લો આવે છે ત્યાં, અને આટલો ભાગ છે એ આપણે અહીંયા આવે છે। તો આમાં બધું જ મેં ફ્રૂટ રાખ્યું છે, કારણ કે આપણો આ જે ડિસ્ટન્સ છે એ ખૂબ નાનો છે, તો અહીંયા મારે ફ્લાવર પોટ રાખવો હોય, કોઈ પણ વસ્તુ રાખવું હોય તો રાખી શકાય એવું નથી, નહીતર મારી પાસે એ પણ છે, તો એ હું તમને પણ બતાવું છું આજે કે જો મારી પાસે આવો પોટ પણ છે, તો અહીંયા હું રાખું, બરાબર, અને અહીંયા હું રસોઈ કરું, તો અહીંયા ગરમ વસ્તુ અડે તો પાન પણ ખરાબ થઈ જાય। બીજી કે આપણે અહીંથી લેતા હોય છે તો ક્યારેક આપણને હાથ લાગી જાય તો આ પણ ટર્ન થઈ જાય। તો આને હું ઓલી સાઈડ રાખું છું, તમે ઘણીવાર મારા બ્લોગમાં વિડીયોમાં જોયા જ હશે। તો આ એક રાખવાથી થાય છે, પણ આ પણ મને અનુકૂળ ન થતું, કારણ કે મારે આ બહુ પ્લેટફોર્મ નાનો છે, એટલે મેં આ બે વસ્તુથી ખૂબ સરસ મારું કિચન છે એ કવર કરી લીધું છે। અને આને હું પછી અહીંયા સાઈડમાં રાખી દઉં છું, ગોરા પાસે રાખી દઉં છું, ક્યારેક જરૂર પડે, કોઈ આવ્યા હોય, કંઈ કામ ન હોય તો હું એને લઈ લઉં છું। બીજા નંબરમાં કે તમારે કોઈ પણ વાસણમાં તમે રસોઈ કરી છે, આ ખાલી વાસણ છે, તમને ખાલી સમજાવું છું, તો આમાં આપણે કદાચ દાળ વઘારી, શાક વઘારી લીધું, કે તમે
એક્ઝામ્પલ કે સંભારો વઘારી લીધો, આ વઘારાઈ ગયું, બની ગયું, પછી આને તમે શેમાં આપણે સર્વિંગ બોલ હોય એમાં તમે લઈ લીધું, બરાબર. લઈ લીધા પછી આ ખાલી થઈ ગયેલું વાસણ આપણે અહીંયા રાખવાનું નથી. આમાં તમે વસ્તુ બનાવી લીધી છે, બીજી વસ્તુમાં આપણે કાઢી લીધું છે, કાઢી અને આપણે ડાઇનિંગ ટેબલ તરફ જવા દીધું છે. આ થઈ ગયું છે ખાલી. તો આનો ઉપયોગ આપણે અહીંયા મૂકવાનો નથી. જેમ મેં તમને લોઢીમાં સમજાવ્યું ને એવી જ રીતે આપણે આને પણ સીધું જ આપણે વાસણ સાફ કરવાના હોય ત્યાં જ આપણે એને જવા દેવાનું છે. ખાલી વસ્તુ ક્યાંય અહીંયા રાખવાની નથી. હંમેશા અન્નપૂર્ણા માતા એમ જ કહે છે કે મારું ભરેલું રાખો, કાંઈ ખાલી ન રાખો. તો ખાલી વાસણ ક્યારેય પણ તમારે અહીંયા રાખવામાં આવતા નથી, રાખતા નહીં ક્યારેય. થોડી થોડી ટીપ તમે ધ્યાન દેશો ને તો ખૂબ ખૂબ સરસ આવે. હવે એક બીજી ટીપ કે તમારે અહીંયા ગેસ છે, બરાબર, તો અહીંયા તમારે ચોપર કટિંગ રાખવું હોય તો રાખી શકો છો, પણ લાઇટર ઘણાને એવી ટેવ હોય છે કે અહીંયા રાખી દે છે. તો આપણે અહીંયા રાખવાનું નથી આવતું. એને તમે કોઈ પણ જગ્યાએ ટીંગાળો, કાં પછી તમારે આવી રીતે ડ્રોવર હોય તો ડ્રોવરમાં નાખી દો. ગેસ ઉપર ક્યારેય મૂકવું નહીં. આ પણ એક વસ્તુ છે, એ તમે ધ્યાનમાં રાખજો. બીજા નંબરમાં કે કોઈ પણ વ્યક્તિ આપણા ઘરમાં આવી અને એન્ટ્રી રસોડામાં કરે તો આપણા ઘરના જે ચાકા છે, જે ઓલરેડી હું તમને બતાવું છું, આવી રીતના આપણા ઘરમાં ચાકા હોય છે. જા આ બધા જ હોય છે આવી રીતના. હું તમને નજીક આવીને બતાવું છું. આવી રીતના આપણા ચપ્પા હોય છે. તો એને આપણે ક્યારેય કોઈ દિવસ વાસ્તુ ટીપમાં આવે છે, આમ ઊભા નથી રાખવાના. ક્યારેય કોઈ દિવસ આવી તો ઊભા નહીં રાખવાના. કાં એને સુવડાવીને રાખો, કાં તમારી પાસે કોઈ બોક્સ હોય, ગ્લાસ હોય, કોઈ પણ વસ્તુ હોય તો એમાં તમે આમ એડજસ્ટ કરી શકો છો. પણ આને સંતાડીને રાખવાના છે. મીન્સ કે સાવ સંતાડી નથી દેવાના, પણ ટૂંકમાં તમે અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો. તો શું થાય છે કે કોઈ પણની એન્ટ્રી થાય તો આની ઉપર નજર ન પડવી જોઈએ આપણે, એટલા માટે. એટલે આ એક બહુ ખાસ અગત્યની ટીપ છે. અને આનું પણ એક બહુ સરસ રીઝન છે. જ્યારે લગ્ન થતા હોય, વરાજો પૈણવા જતો હોય છે ત્યારે એના હાથમાં આપે છે. શું કામ? કે આની ઉપર જ બધાની નજર પડે છે. એ એક અલગ વસ્તુ છે. બીજા નંબરની કે રસોડામાં કોઈ પણ આવે તો આપણું જે અન્ન છે, આપણી વસ્તુ છે, એ આપણે બધું આનાથી કટિંગ કરતા હોઈએ છીએ. આવી રીતે આમાં કટિંગ કરતા હોઈએ છીએ ને આપણે આને, તો આને આપણે સંતાડીને રાખવાનું છે. તો તમારી પાસે આવા ડ્રોવર હોય તો ડ્રોવરમાં તમે રાખી શકો છો. અને બસ આટલી મેં આજે તમને સરસ મજાની ટીપ કીધી. જો તમને ગમી હોય તો ફ્રેન્ડ ફેમિલીમાં જરૂર શેર કરજો. અને બીજો પાર્ટ તો હું લઈને આવવાની છું વહેલી, કે જે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર વસ્તુ રાખીએ છીએ એ પણ આપણે ટેબલ ઉપર કઈ વસ્તુ રાખવી એ બહુ ખૂબ અગત્યની વસ્તુ છે. એ પણ વાસ્તુ દોષ આપણે ન આવે એના માટેની છે. તો એ પણ વિડીયો હું લઈને જરૂર આવીશ ફ્રેન્ડ. અને આજે મને એમ થયું કે મારા ફ્રેન્ડ ફેમિલી ખૂબ સરસ મોટું સર્કલ થઈ ગયું છે મારે. તો મને એમ થયું કે લાવો આજે હું એને આટલી વસ્તુ સમજાવું. તો આટલી વસ્તુ મેં જે તમને જે સમજાવી છે એ ખાસ ધ્યાનમાં રાખજો. બીજા નંબરમાં કે રાત્રે તમારે સાવ કમ્પ્લીટ થઈ જાય, બધું કામ પતી જાય તમારું. આ મેં તમને બતાવવા માટે થઈને લીધું હતું. તો બધી રીતે તમારે કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે? કોઈ પણ લીંબુનું પાણી લેવાનું છે. લીંબુ તમારે બનાવીને જ રાખવાનું છે. જો મારે આવી રીતે બનાવેલું જ છે. એમાં એક આપણે કપૂરની ગોટી નાખવાની છે. કપૂરની ગોટી, લીંબુ, એકાદ બે લવિંગ નાખી દેવાના છે તમારે. એમાં કોઈ પણ વસ્તુ માઇનર સુગંધ માટે. પછી આપણે જ્યારે સૂવાનું છે, લાઇટ બંધ કરવાની છે, તો સામાન્ય આવી રીતે આપણે એને આમ સ્પ્રે કરી દેવાનો છે. આમ સ્પ્રે કરી દેવાનો છે બધી જગ્યાએ. સ્પ્રે કરવાથી શું છે કે તમારે કોઈ પણ નેગેટિવિટી હશે એ તમારે અહીંયા આવશે નહીં. તો આ એક ટીપ બહુ સરસ છે, ખાસ કરજો. આમાં કોઈ ખર્ચો નથી. ખાલી તમારે કપૂરની ગોટી છે, 2-3 લવિંગ છે, પાણી છે, 1 ચમચી એમાં લીંબુ છે. મારે બોટલમાં જો પૂરું પણ થવા આવ્યું છે, પણ તો પણ મેં આજે તમારી સાથે વિડીયો શેર કર્યો. અને બીજું કે આ ફ્રેન્ડ, જો તમને મારો વિડીયો ગમે તો મસ્ત મજાની કમેન્ટ કરીને જાજો. તો મને પણ મજા આવે. હું પણ કેટલી મહેનત કરું છું તમને કંઈક નવું દેવા માટે. તો ચોક્કસથી આપણે આગલા વિડીયોમાં મળશું. ત્યાં સુધી ખુશ રહ્યો, ખુશિયા બધાને ખુશી આપો. તમે પણ ખુશ રહ્યો, સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો ને ખુશ રહ્યો. તો ચાલો આપણે આજનો વિડીયો અહીં સુધી જ રાખશું. અને આપણે બીજો પાર્ટ 2 લઈને આવશું. એક ડાઇનિંગ ટેબલવાળો લઈને આવશું. આજે તમને હું કિચન બતાવું છું. અને મારું કિચન પણ જોઈ લો કે કમ્પ્લીટ થઈ ગયું છે. તમારી સામે જ મેં સ્પ્રે કરી દીધો છે. તો ચાલો, જય દ્વારકાધીશ, જય માતાજી.